જો તમને ઘૂંટણ, કાંડા, આંગળીઓ, ડોક, કમર, કરોડરજ્જુ, લોઅર બેક, અપર બેક અને ખભામાં દુખાવો રહે છે, તમને સ્લિપ ડિસ્ક, સર્વાઇકલ અને નસોનું શૂન્ય થઈ જવું, ખભા અને ઘૂંટણમાં અકળનની સમસ્યા છે, તો અમે તમારા માટે લાવ્યા છે દુખાવાને દૂર કરવાવાળી અસરકારક ઔષધિ ડી-માર્ક ઓર્થો બામ, જે તમારા સાંધા અને મસલ્સના અંદર જડ સુધી પહોંચીને દુખાવામાં આરામ આપે છે. ભલે તમારા સાંધાનો દુખાવો કેટલો પણ જૂનો કેમ ન હોય. બધા સ્વસ્થ રહે, કોઈના જીવનમાં કોઈ દુખાવા ન રહે. જો આપ પણ જોઈન્ટ અને મસ્ક્યુલર પેઇનથી પરેશાન છો તો ડોક્ટર દીપિકા આપને બતાવશે સાંધાના દુખાવાને હંમેશા માટે જડથી દૂર કરવાનો સૌથી અસરકારક ઉપાય. નમસ્કાર ડોક્ટર દીપિકા. ડોક્ટર દીપિકા, એવું કહેવામાં આવે છે કે જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમજ આ સાંધાનો દુખાવો જે છે તે વધતો જાય છે ને એવું લાગે છે કે આ દુખાવો ક્યારેય દૂર નહીં થાય. તો શું કાંઈ એવો ઈલાજ છે જેનાથી આ દુખાવા હંમેશા માટે દૂર થઈ જાય? હું પોતાના પર્સનલ એક્સપિરિયન્સથી કહી શકું છું કે સાંધાના દુખાવો હંમેશા માટે દૂર થઈ શકે છે, બશર્તે ઇલાજ સરખો થાય. ઘણા લોકો જેમને વર્ષોથી જોઈન્ટ પેઇન હતું, જે ચાલી પણ નહોતી શકતા, તે પણ ડી-માર્ક ઓર્થો બામથી સરખા થયા છે. CSIR NEIST ડી-માર્ક ઓર્થો બામ બનાવવાની પરમિશન ઓલ્ટિસ લાઈફ સાયન્સને આપી છે. જો તમે પણ અલગ અલગ રીતના ઇલાજ કરાવીને થાકી ગયા છો અને કોઈ પણ દવાથી તમને જોઈન્ટ પેઇનમાં આરામ નથી મળી રહ્યો, તો તમે પણ ડી-માર્ક ઓર્થો બામ મંગાવીને સાંધા પર લગાડો અને જૂનાથી જૂના દુખાવામાં આરામ મેળવો. ડોક્ટર દીપિકા, માર્કેટમાં એવી ઘણી દવાઓ આવે છે જે જોઈન્ટ પેઇન્સ માટે છે, અને જ્યારે આપણે ડોક્ટર પાસે પણ જઈએ છીએ તો ત્યાં પણ આપણને ઘણી બધી જોઈન્ટ પેઇનની દવાઓ મળે છે, અને સાથે જ બીમારીના નામ પર આપણી પાસે ઘણા બધા ટેસ્ટ પણ કરાવડાવવામાં આવે છે. પણ આ બધાના બાવજૂદ દવાઓ ખાધા પછી પણ જોઈન્ટ પેઇન દૂર નથી થતું. જોઈન્ટ પેઇન માટે આમતોર પર પેઇન કિલર આપવામાં આવે છે, અને પેઇન કિલર થોડાક સમય માટે તો દુખાવાને દબાવી દે છે, પણ દુખાવાને જડથી ક્યારે પણ દૂર નથી કરતી. ને આટલું જ નહીં, પેઇન કિલરનું વધારે સેવન કરવાથી આ આપની કિડની અને લીવર પર ખરાબ અસર નાખી શકે છે. એટલે પેઇન કિલર પરમનન્ટ સોલ્યુશન નથી, અને એક ટાઈમ પછી જ્યારે પેઇન કિલર પોતાનું કામ કરવાનું બંધ કરી દેશે તો તમારે સ્ટેરોઇડના ઇન્જેક્શન પણ લગાવડાવવા પડશે, જે આપના શરીર ઉપર હજુ પણ ખરાબ પ્રભાવ નાખશે. સાંધાના દુખાવા માટે દરરોજ દવા ખાવાથી સારું છે ડી-માર્ક ઓર્થો બામ. આપ ડી-માર્ક ઓર્થો બામનો વપરાશ જ્યાં પણ જોઇન્ટ્સમાં કે મસલ્સમાં દુખાવો હોય ત્યાં હળવે હાથેથી મસાજ કરીને લગાડો. આના ઔષધીય તત્વ સહેલાઈથી અંદર પહોંચીને દુખાવો દૂર કરે છે, જેનાથી તમને ઘડીએ ઘડીએ સાંધાના દુખાવાની સમસ્યા ન થાય. સાંધાના દુખાવાની સૌથી પ્રભાવશાળી ઔષધિ છે ડી-માર્ક ઓર્થો બામ. તમારા શરીરમાં કેવો પણ દુખાવો હોય, ભલે આ જૂનાથી જૂનો સાંધાનો દુખાવો હોય, જૂની ઈજાનો દુખાવો હોય, ગુમ ચોટનો દુખાવો હોય, મસલ્સમાં થયેલી ઈજાનો દુખાવો હોય, ડી-માર્ક ઓર્થો બામ દર પ્રકારના દુખાવાને ખેંચીને બહાર કાઢી દે છે. ગયા 15 વર્ષથી મને ઘૂંટણમાં ખૂબ દુખાવો હતો અને હું ચાલીએ નહોતી શકતી. મારા ખભામાં પણ ખૂબ દુખાવો રહેતો હતો. મેં ઘણા બધા ડૉક્ટરોને દેખાડ્યું, પણ કોઈ ફરક ન પડ્યો. મારા છોકરાના સાસરિયાઓએ ડી-માર્ક ઓર્થો બામ મંગાવીને આપ્યો. તેના 2-2.5 મહિના પછી જ એટલો ફરક આવી ગયો કે હવે હું ચાલી પણ લઉં છું અને સવારે ઉઠીને 2-2.5 કિલોમીટરની સૈર પણ કરું છું, અને દાદરા પણ ઉપર નીચે ચઢી લઉં છું. ડી-માર્ક ઓર્થો બામ ખૂબ ઇફેક્ટિવ છે. ડોક્ટર દીપિકા, પહેલા સાંધાના દુખાવાને મોટી ઉંમરના લોકોમાં જ મેળવવામાં આવતું હતું, પણ હવે એવું જોવામાં આવે છે કે આ દુખાવાનું ઉંમરની સાથે કાંઈ લેવું દેવું નથી. આપ જાણો છો, આયુર્વેદના પ્રમાણે આપણા શરીરમાં 3 દોષ હોય છે: વાત, પિત્ત અને કફ. વાત દોષના કારણે જ આપણને સાંધા અને આર્થરાઇટિસના દુખાવા થાય છે. જ્યારે આપણું ખાનપાન સરખું નથી હોતું, આપણી દિનચર્યા અવ્યવસ્થિત થાય છે, આપણે સરખી રીતે ખાવાનું હજમ નથી કરી શકતા. એવું થવા કારણસર આપણી પાચન તંત્ર કમજોર થવા લાગે છે અને વાત દોષ થઈ જાય છે. વાત દોષના કારણે જ આપણા જોઇન્ટ્સ અને મસલ્સમાં ટોક્સિન ભેગું થઈ જાય છે, જે તેમની નોર્મલ ફંક્શનિંગને અફેક્ટ કરે છે. આપણા શરીરમાં 340 જોઇન્ટ્સ ને 680 મસલ્સ છે. આ ટોક્સિન ધીરે ધીરે જોઇન્ટ્સ અને મસલ્સમાં ભેગા થાય છે, જે કારણસર આર્થરાઇટિસ થાય છે. દુખાવો હળવે હળવે શરૂ થાય છે ને એટલો સિવિયર થઈ જાય છે કે માણસ ચાલી પણ નથી શકતું.
અને આ દુખાવો સાંધામાં જ નહીં પણ આખા શરીરમાં થાય છે. જકડન થવા લાગે છે, અકળન થઈ જાય છે. હવે શું કરીએ? સૌથી પહેલા તો પોતાનું ખાનપાન દુરુસ્ત કરો. અને ખાવા પીવામાં શું કરવાનું છે કે ખાટી વસ્તુઓ નથી ખાવાની, જેમ કે ખાટું દહીં, ખાટી છાશ, ટામેટા અને કેરી. ને આની સાથે સાથે આ બાદી કરવાવાળી વસ્તુઓથી દૂર રહો, જેમ કે ભાત, રાજમા, છોલે, બટેટા. આનું સેવન પણ નથી કરવાનું. અને સાથે ડી-માર્ક ઓર્થોબામનો પ્રયોગ કરો. ડી-માર્ક ઓર્થોબામ દુખતા જોઇન્ટ્સ અને મસલ્સમાં જઈને ટોક્સિન્સથી થયા નુકસાનને જડથી દૂર કરે છે. અમારા કંઈક પેશન્ટ્સ તો એવા છે જે અમારી પાસે દુખાવાથી રડતા રડતા આવ્યા હતા ને આજે તેમને જરાય દુખાવો નથી થતો. CSIR NEISTએ ડી-માર્ક ઓર્થોબામ બનાવવાની પરમિશન ઓલ્ટેસ લાઈફ સાયન્સને આપી છે. વળક્કમ, મારું નામ સુબ્રમણ્યમ સ્વામી. સાચું કહું તો હું લાસ્ટ 22 યર્સ એટલે 22 વર્ષથી સાંધાના દુખાવાની દવા લઈ રહ્યો છું. આપ બિલીવ નહીં કરો, મારો છોકરો અમેરિકામાં રહે છે. મેં અમેરિકન દવા પણ ખાધી પણ કોઈ ફાયદો નહીં, કોઈ આરામ નહીં. રિલીફ એટલે એવું હતું કે હું જેટલી વધારે દવા ખાતો પ્રોબ્લેમ એટલી જ વધતી જતી. અરે મારી હાલત તો એવી હતી કે હું 10 સ્ટેપ 10 પગલા નહોતો ચાલી શકતો. અરે મારા પગની નસોમાં ક્લોટ એટલે કે મારા પગની નસોમાં ગાંઠો પડી ગઈ હતી. જો તમને કોઈ પણ મેડિસિન અને ઇલાજથી આરામ નથી મળી રહ્યો તો ડી-માર્ક ઓર્થોબામ મંગાવીને સાંધા પર લગાવો અને જૂનાથી જૂના દુખાવામાં આરામ મેળવો. દુખાવો ત્યાં સુધી પરેશાન કરે છે જ્યાર સુધી તેનો સરખો ઇલાજ નથી મળતો. જ્યારે સરખો ઇલાજ મળી જાય છે તો દુખાવો ને બીમારી આપોઆપ જડથી દૂર થઈ જાય છે. અમારો પ્રયાસ છે કે તમને સાંધાના દુખાવાનો ઇલાજ પોતાના ઘરે જ મળી જાય. એટલે તમારા માટે લઈને આવ્યા છે ડી-માર્ક ઓર્થોબામ. ડી-માર્ક ઓર્થોબામ હ્યુમન ક્લિનિકલ ટેસ્ટિંગના પછી તમારા માટે લાવવામાં આવ્યો છે. તો હમણાં જ સ્ક્રીન પર આપવામાં આવ્યા નંબરો ઉપર કોલ કરો અને ઘરે બેસ્યા મંગાવો. ડોક્ટર દીપિકા, જોઇન્ટ પેઇનની ઘણી બધી દવાઓ માર્કેટમાં છે, પણ ડી-માર્ક ઓર્થોબામ આ બધાથી અલગ કેવી રીતે છે? ડી-માર્ક ઓર્થોબામની સાથે ભારત સરકારનો ભરોસો જોડાયેલો છે. એટલે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચના નોર્થ ઈસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ વર્ષોની મહેનત અને રિસર્ચના પછી તૈયાર કર્યું છે. એટલે આપ એને બેઝિઝક લઈ શકો છો. CSIR NEISTએ ડી-માર્ક ઓર્થોબામ બનાવવાની પરમિશન ઓલ્ટેસ લાઈફ સાયન્સને આપી છે. હમણાં અમારી સાથે એક કોલર લાઈન પર મોજૂદ છે. આ છે એલાહાબાદથી રમાકાંત પાંડેજી. જી રમાકાંત પાંડેજી, તમે કહો કે તમારી સમસ્યા શું છે? નમસ્કાર ડોક્ટર દીપિકા. નમસ્કાર, પોતાની સમસ્યા કહો. મારી વાઈફને ગયા 20 વર્ષથી જોઈન્ટ પેઇન છે. ઘોટણ અને કમરમાં દુખાવો રહે છે અને એમને કેલ્શિયમની ગોળી પણ અને બીજી ગોળી પણ આપે છે તો પણ આરામ નથી મળતું. શું કરી શકે છે ડોક્ટર સાહેબ? શું તમને અકળન પણ રહી છે? હા, સવારમાં હોય છે. જુઓ રમાકાંતજી, કેલ્શિયમથી જ નહીં, મેગ્નેશિયમની કમીથી પણ સાંધામાં દુખાવો થાય છે અને અકળન થઈ જાય છે. જ્યારે સવારે થોડીવાર તડકામાં બેસીએ છીએ તો અકળન ઓછી થાય છે, પણ જોઈન્ટ પેઇન તો એ ઓછું નથી થતું. આનો કમ્પ્લીટ સોલ્યુશન છે ડી-માર્ક ઓર્થોબામ. જ્યારે આપ ડી-માર્ક ઓર્થોબામથી સાંધાની મસાજ કરો છો તો આ સાંધાના અંદર સુધી પહોંચે છે ને સાંધાની ઓછી થયેલી ચીકણાઈને વધારવામાં મદદ કરે છે. સાંધા અને મસલ્સ અંદરથી મજબૂત થવા લાગે છે અને સાંધાનો દુખાવો થોડાક જ અઠવાડિયામાં દૂર થઈ જાય છે. જ્યારે વાતવાયુનું સંતુલન બગડી જાય છે તો શરીરમાં ટોક્સિન ભેગા થવા લાગે છે અને જોઈન્ટ પેઇન શરૂ થઈ જાય છે. જો આનો સરખા સમય પર ઇલાજ ન થયો તો દુખાવાથી વ્યક્તિનું આખું જીવન કષ્ટમય થઈ જાય છે. આપણે જોઈએ છે કે આજકાલ મહિલાઓમાં પણ જોઇન્ટ્સ પેઇનની ખૂબ સમસ્યા હોય છે. ઘૂંટણ, કમર, ખભા અને પીઠમાં દુખાવો રહે છે. શરીરમાં હંમેશા થાક લાગે છે. વર્કિંગ વુમનમાં તો સર્વાઇકલ અને કમરનો દુખાવો કોમન છે. ઇવન કેલ્શિયમની ગોળીઓ ખાવાથી પણ હાથ ને પગમાં દુખાવો રહે છે. જે મહિલાઓને કોઈ પણ રીતના જોઇન્ટ્સ પેઇન છે, સર્વાઇકલ પેઇન છે, સાંધામાં સૂજો, અકડન રહી છે, તે ડી-માર્ક ઓર્થોબામ જરૂર પ્રયોગ કરે. તેમના માટે આનાથી બેસ્ટ કાંઈ નથી. CSIR NEISTએ ડી-માર્ક ઓર્થોબામ બનાવવાની પરમિશન ઓલ્ટેસ લાઈફ સાયન્સને આપી છે. અમારો પ્રયાસ છે કે તમને સાંધાના દુખાવાનો ઇલાજ તમારા ઘરે જ મળી જાય. એટલે તમારા માટે લઈને આવ્યા છે ડી-માર્ક ઓર્થોબામ. ડી-માર્ક ઓર્થોબામ હ્યુમન ક્લિનિકલ ટેસ્ટિંગના પછી તમારા માટે લાવવામાં આવ્યો છે. તો હમણાં જ સ્ક્રીન પર આપવામાં આવ્યા નંબરો ઉપર કોલ કરો અને ઘરે બેસ્યા મંગાવો. જોઇન્ટ્સ પેઇન હોય કાં તો કોઈ પણ દુખાવો હોય, આપણે દુખાવાને અનદેખું ન કરવું જોઈએ.
કોઈ પણ વ્યક્તિ જો લાંબા સમય સુધી દુખાવાને અનદેખું કરે છે તો તેને કોઈ પણ જોઈન્ટ પેઇન હોય, ભલે તે ઘૂંટણનું હોય, કમરનો હોય, કોણી અને ખભાનો હોય, સર્વાઇકલનો હોય, કોઈ જૂની ગુમચોટ હોય, તેને ફરીથી સરખું કરવું ખૂબ મુશ્કેલ હશે. કહેવાય છે ને કે શત્રુ અને બીમારીને ક્યારે પણ નાનું ન સમજવું. એટલે જ આપણે દુખાવાને શરૂઆતમાં જ વધવાથી અટકાવવું. મારા છોકરો અને મારી વહુ બંને જોબ કરે છે. હવે તમને તો ખબર જ છે બાળકો કેટલા ચંચળ હોય છે. મારી પોતરી ક્યારે મારા ખોળામાં બેસવાની જીદ કરતી તો ક્યારે ફૂટબોલ રમવાનું કહેતી. મનમાં ખૂબ દુઃખ થતું કે ભગવાને મને એક જ પોતરી આપી છે ને હું તેની ખુશીનો ભાગ નથી બની શકતી. સાચું કહું તો મનમાં ને મનમાં જ હું પોતાને અપાહિત સમજવા લાગી હતી. જો તમને કોઈ પણ પ્રકારનો જોઈન્ટ પેઇન છે તો રાહ ન જુઓ, ડી-માર્ક ઓર્થોબામનો પ્રયોગ શરૂ કરો. આને રોજ વાપરવાથી મારા ઘૂંટણનો દુખાવો એકદમ જ દૂર થઈ ગયો. હવે મને મારી પોતરીને ઉપાડવામાં કોઈ દુખાવો નથી થતો, કોઈ તકલીફ નથી થતી. ડી-માર્ક ઓર્થોબામને મંગાવવું ખૂબ જ સહેલું છે અને આને લગાડવું પણ સહેલું છે. જૂનાથી જૂના દુખાવામાં આરામ મેળવવું સહેલું છે. તો આજે જ તરત જ આપવામાં આવ્યા નંબર પર કોલ કરો ને ડી-માર્ક ઓર્થોબામ મંગાવો. કંઈક લોકો કહે છે કે જેમ જ શિયાળો શરૂ થાય છે તેમની જૂની ઈજામાં પાછો દુખાવો શરૂ થઈ જાય છે. ડી-માર્ક ઓર્થોબામ કેટલો ઇફેક્ટિવ છે જૂના દુખાવાને દૂર કરવામાં. જો શિયાળામાં જૂની ચોટ કાં તો ગુમચોટ દુખવા લાગે છે તો એનો મતલબ એમ થાય છે કે તે ઈજા આજ સુધી આખી રીતે સરખી નથી થઈ. જો તમને કામ કરતા કાં તો રમતા પહેલા ઈજા થઈ હતી જે શિયાળામાં દુખવા લાગે છે, કાં તો જીમમાં એક્સરસાઇઝ કરતા ઝટકો લાગે છે, મસલ્સમાં દુખાવો થાય છે, તો આપ ડી-માર્ક ઓર્થોબામ મંગાવડાવીને લગાડો. ડેફિનેટલી આપને કોઈ બીજી ટ્રીટમેન્ટની જરૂર નહીં પડે. આનાથી જ આપ એકદમ સરખા થઈ જશો. મારા હિપમાં ખૂબ દુખાવો થતો હતો. હિપનો જોઈન્ટ જ તૂટી ગયો હતો. ચાલવામાં, ફરવામાં, ઉઠવામાં, બેસવામાં ખૂબ તકલીફ થતી હતી. મારી છોકરીએ મારા માટે ડી-માર્ક ઓર્થોબામ મંગાવીને મોકલ્યો તો મેં તેને લગાડ્યું ને એનાથી મને દુખાવામાં ખૂબ જ ફાયદો થયો. હવે તો હું વગર સહારે દાદરા ચડી જાઉં છું ને પાર્કમાં પણ શેર કરીને આવું છું. બધું કામ પણ કરી લઉં છું. હું બધાને એ જ સલાહ આપું છું કે આપ ડી-માર્કનો ઓર્થોબામ મંગાવો ને લગાવો. ભલે તમારી ઉંમર જે પણ હોય ને ભલે સાંધાનો દુખાવો ક્યાંય પણ હોય, કેટલો પણ જૂનો કેમ ન હોય, સારું ઈલાજ તે છે જે બધા અફોર્ડ કરી શકે. ડી-માર્ક ઓર્થોબામ બિલકુલ તમારા બજેટમાં છે. સાધારણથી સાધારણ વ્યક્તિ પણ ડી-માર્ક ઓર્થોબામ લઈને પોતાના દુખાવાથી છુટકારો મેળવી શકે છે. જે લોકો દવાના નામ પર હજારો રૂપિયા ખર્ચ કરી ચૂક્યા છે અને તેમને જરાય પણ ફાયદો નથી થયો, અહીંયા સુધી કે ઓપરેશન એટલે ઘૂંટણને રિપ્લેસ કરાવવાની નોબત આવી ગઈ છે, તો એવા રોગી એકવાર ડી-માર્ક ઓર્થોબામ મંગાવીને જરૂર વાપરે. તમે અમને SMS પણ કરી શકો છો. SMS TS_2 અને મોકલી દો 53030 પર. હું પોતાના દર્શકોને એક ખૂબ જ અગત્યની વાત કહેવા જઈ રહી છું. ઓર્થોબામથી મળતા જુળતા ભ્રામક વિજ્ઞાપનોથી દૂર રહેવું. કારણ કે ઓર્થોબામથી મળતા જુળતા ઘણા બધા પ્રોડક્ટ માર્કેટમાં મળી રહ્યા છે, પણ ઓર્થોબામને જ ભારત સરકારની સંસ્થા CSIR NIST દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે. અન્ય કોઈ પણ મળતા જુળતા પ્રોડક્ટને ભારત સરકારની સંસ્થા CSIR NIST દ્વારા આ ટેકનોલોજી ટ્રાન્સફર નથી કરવામાં આવી. કેવલ ઓર્થોબામ જ ભારત સરકારની સંસ્થા CSIR NIST દ્વારા આપવામાં આવ્યા ફોર્મ્યુલેશનથી તૈયાર કરવામાં આવી છે અને આના માટે ઓર્થોબામની દર સેલ પર ભારત સરકારની સંસ્થા CSIR NIST ને રોયલ્ટી પણ આપવામાં આવે છે. તો ભારત સરકારના ફોર્મ્યુલેશનથી તૈયાર અને દર કસોટી પર ખરી ઉતરવાવાળી એકમાત્ર ઔષધિ છે ઓર્થોબામ. અને વધારે જાણકારીમાં ટેલી1 કન્ઝ્યુમર પ્રોડક્ટની એપ ઇન્સ્ટોલ કરો. અગર તમે અમારી એન્ડ્રોઇડ એપ વેબસાઇટથી ઓર્ડર કરશો તો તમને 5%નું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ડી-માર્ક ઓર્થોબામ હ્યુમન ક્લિનિકલ ટેસ્ટિંગના પછી તમારા માટે લાવવામાં આવ્યો છે, તો હમણાં જ સ્ક્રીન પર આપવામાં આવ્યા નંબરો ઉપર કોલ કરો અને ઘરે બેસ્યા મંગાવો. ડી-માર્ક ઓર્થોબામ સાંધાને મજબૂત બનાવે છે. જો તમને પણ જોઈન્ટ પેઇનની પ્રોબ્લેમ છે, સાંધામાં દુખાવો રહી છે, તો આપવામાં આવ્યા નંબર ઉપર સંપર્ક કરો. ડોક્ટર દીપિકાએ તમને સાંધાના દુખાવાનો પરમનન્ટ ઇલાજ કહી દીધો છે. ડોક્ટર દીપિકા, તમારો ખૂબ ખૂબ આભાર. આભાર.